નમસ્કાર. આપણી સહિયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ 1-2ની પરીક્ષા ટૂંક જ સમયમાં છે. તો એના માટે તમારી સમક્ષ આપણે લઈને આવ્યા છીએ જે ભાષાના વિદ્યાર્થીઓ છે. તો એ ભાષાના ઉમેદવારો માટે મોસ્ટ આઈએમપી 2012નું પેપર મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. અને આજે આપણી વિડીયોમાં 1/9/2013ના રોજ લેવાયેલ ટેટ 2 2013નું પરીક્ષાનું આખરી જવાબપત્ર ફાઇનલ આન્સર કીવાળું જવાબ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો આપણે સીધા જવાબ જોઈશું, સમય ન બગાડતા. તો જોઈએ શું છે કે વિચ ઇઝ મટીરિયલ નાવ. તો જવાબ શું આવશે? મર્ક્યુરી. ઇટ ઇઝ યોર ખાલી જગ્યા લુક આઉટ. લેઝી પર્સન કેન નેવર ખાલી જગ્યા ઇન લાઈફ. તો આવશે સક્સેડ. જસ્ટનું ક્રિયાપદ રૂપ કયું છે? તો જસ્ટિફાય. ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. તો આવશે મૂવ્સ. ત્યારબાદ જોઈએ ડિસ્ટ્રીબ્યુટ ધ સ્વીટ ખાલી જગ્યા ધ ટુ ચિલ્ડ્રન. તો જવાબ આવશે બિટવીન. હાવકેર શબ્દનો પર્યાય શબ્દ નીચે પૈકી કયો છે? તો ટ્રેડલર. અને સી વોલ ખાલી જગ્યા ધ બેંક ઓફ ધ રિવર. તો અલોંગ આવશે. ધ બેગ ઇઝ ખાલી જગ્યા હેવી ધેટ આઈ કેન ખાલી જગ્યા કેરી ઇટ. તો આવશે ધ બેગ ઇઝ સો હેવી ધેટ આઈ કેન હાર્ડલી કેરી ઇટ. હવે જોઈએ પ્રશ્ન નંબર 85મો કે સમ ઓફ ધ ગ્રેટ લીડર્સ હેવ passed away in accident put the વર્લ્ડ નિયર ઇન મિનિંગ. તો અહીંયા પાસ્ટનું હવે કરવાનું છે. શું આવશે? ડાયડ. શું આવશે? ડેડ. આગળ જોઈએ વેન વી વિઝિટ કાશ્મીર વી હેડ અ ખાલી જગ્યા લુક. તો પુટ ધ પ્રોપર ફોર્મ ઓફ સિર્કનિટી. તો જવાબ શું આવશે? સિરેન. પ્રશ્ન આગળ જોઈએ મિસ્ટર બક્ષી રિક્વેસ્ટેડ ધ બેંક મેનેજર ખાલી જગ્યા ગીટિંગ લોન ફોર અ કાર. તો આવશે વિથ અ વ્યૂ ટુ. હવે જો પ્રશ્ન 88માં જોઈએ કે ધ કન્સ્ટ્રક્શન કંપની ઓફ શ્રી દિનેશ અગ્રવાલ ખાલી જગ્યા ધ બ્રાઇડ એટ વસ્ત્રાપુર ફોર સર્વલ મંથ. તો શું આવશે? હેઝ બીન બિલ્ડિંગ. તો અહીંયા આવશે હેઝ બીન બિલ્ડિંગ. પ્રશ્ન આગળ ધ લાઇટ ખાલી જગ્યા વાઇલ આઈ વોઝ રીડિંગ. તો આવશે વેન્ટ આઉટ. પ્રશ્ન જોઈએ આપણે 90મા નંબરનો કે વેન મિસ્ટર રાવલ કમ ટુ ધ સ્કૂલ ઇન 1995 મિસ્ટર પરમાર ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધેર ફોર 5 years. તો આવશે મિસ્ટર પરમાર હેડ ખાલી ઓલરેડી બીન ટીચિંગ ધેર ફોર 5 years. તો આ પ્રમાણે જવાબ બનશે. આગળ હી થેન્ક્ડ મી ફોર વોન્ટ આઈ હેડ ડન. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આઈ બોટ અ હોર્સ એન્ડ ઓક્સ એન્ડ અ બફેલો. આ પ્રમાણે લખી શકીએ. સીધા જવાબ જોઈએ છીએ આપણે. આઈ કુડ સ્વિમ એક્રોસ ધ રિવર વેન આઈ વોઝ યંગ. મેક હેસ્ટ ખાલી જગ્યા યુ વિલ બી લેટ. તો અહીંયા આવશે ઓર. ધ પેન ઇઝ ખાલી જગ્યા ધેન ધ સ્વોર્ડ. તો જવાબ આવશે માયધર. પ્રશ્ન આગળ જોઈએ 12 ભૈયા ને 13 ચોકા કહેવતનો અર્થ. તો જૂનું નાનું પણ મત ઘણા. આ પ્રમાણે જવાબ બનશે. આગળ જમણું તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે? તો યમરાજ. નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેમના કવિનું નામ યોગ્ય નથી? તો જે પોસતું તે મારતું તે ક્રમ દિશે છે કુદરતી. આ સુંદરમનું વાક્ય નથી. નીચેનામાંથી કયા સાહિત્યકાર 3 ઉપનામ ધરાવે છે? તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. દી ફરવો રૂઢિપ્રયોગનો અર્થ સમજાવવાનો છે. તો કુબુદ્ધિ સૂઝવી. જુમાએ શોખ ખાતર એક પાડો પાડે તો કર્તરી પ્રયોગના વાક્યને કર્મણી પ્રયોગમાં ફેરવતા જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો. આ પ્રમાણે જવાબ આવશે. આગળ જોઈએ ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? તો પ્રમાણવાચક. ત થ દ ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો દંત્ય ધ્વનિ. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. છંદ ઓળખાવાનો છે. તો છંદ કયો આવશે? આમાં શિખરણી છંદ બનશે. વર્ષે ઘડી કે વ્યોમ વાદળી રેલોલ માડીનો મેઘ બારે માસરે લોલ અલંકાર ઓળખાવાનો છે. તો વ્યતિરેક અલંકાર બનશે. બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે એવું કયા કવિએ કહ્યું છે? તો કવિ અખાએ કહ્યું છે. સીધા જવાબ જોઈએ છે આપણે. ડોલન શૈલીના પ્રણેતા કયા કવિ ગણાય છે? તો કવિ નાનાલાલ. આગળ જોઈએ આપણે દુર્યે માળક કવિતાના કવિ કોણ છે? તો મકરંદ દવે છે. રાતું પીળું થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ક્રોધાયમાન થવું. પર્યાય શબ્દની યોગ્ય ન હોય તેવી જોડ કઈ છે? તો નીર ક્ષીર. આ યોગ્ય નથી. જોઈએ આગળ કિમ વત્તા ચિત્તથી બનતો શબ્દ જણાવો છે. તો કિંચિત.
સમૂહવાચક નામમાં સમાવેશ થતો નથી તો સોનું. અખીરનો સમાસી શબ્દ જણાવો છે તો અખંડ. અહંકારીનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો કયું છે? નિરઅહંકારી. ફટ હજો તારા જેવા કુપુત્રને વાક્ય ખાઈ ગયા છે તો ઉદ્ગાર વાક્ય છે. थानेदार शब्द का लिंग परिवर्तन कीजिए तो थानेदारिन. अगर જોઈએ झांपड़ी में रहकर महलों के ख्वाब रखना. अर्थ बताइए. मतलब बड़ी बड़ी आकांक्षा रखना. आरती और अंगारे किस हिंदी कवि की कृति है? हरिवंश राय बच्चन. आगे देखते हैं. निम्नलिखित निम्न पैकी एक शब्द बताइए जिसमें अरबी फारसी के उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है. दुर्दशा. मनुवत्ता आदि मनवादी. आनंद बहुत बुद्धिमान लड़का है. वाक्य में बहुत शब्द खाज गया है तो શું आएगा? प्रविशेषण. अगले प्रश्न. सतीश का संधि विच्छेद खाज गया है तो क्या है? सत वत्ता एश. नाविक शब्द में उपसर्ग खाज गया तो क्या है? नौ. प्रश्न नंबर. अगर नीचे लिखे वाक्य के लिए एक शब्द बताइए तो क्या आएगा? जो घोड़े पर सवार हो. अश्वारोही. निम्नलिखित में से बहुव्रीहि समास बताइए तो राजीव नयन. निम्नलिखित में से पुल्लिंग शब्द कौन सा है? तो विदु અને જ્ઞાન બંને માન્ય છે. अन्वेषण उदाहरण है यण स्वर संधि का. अगर જોઈએ चिन्ह को क्या कहते हैं? विसर्ग. अनुस्वार को दूसरे किस रूप में जाना जाता है? तो अनुनासिक. संयुक्त वाक्य कौन सा है? राम वन में गए साथ में लक्ष्मण भी गए. लिखते समय कोई शब्द छूट जाता है तब उस स्थान पर खाली जगह चिन्ह दिया जाता है तो हंस पद. तो यहाँ आएगा हंस पद. जो प्रश्न नंबर आगे. सैनिक देश की रक्षा करता है. रेखांकित शब्द संज्ञा के किस प्रकार में आता है? तो जातिवाचक. सही जोड़ मिलाइए. आँख खुलना. सही बात का ज्ञान होना. अगर જોઈએ मक्खी गुड़ में गड़ी रहे. पंख रतो लिपटाए. हाथ मले और सिर धुने. लालच बुरी बलाई. पंक्ति किस रचनाकार की है? तो यह कबीर की. चिड़िया का गीत वाक्य के रचयिता. निरंकार देव का उपनाम क्या है? सेवक. तमसो माँ ज्योतिगमय. अगर षड वत्ता नगरीय तो सन्नगरीय. यदि अद्य शुक्रवासरः तर्हि परश्वः कवासरः रविवासरः. अहम गुरु नमामि એટલે अर्थात मीन्स नमः गुरुवे. अगर शिक्षकः खाजग्या ज्ञान ददाति. शिक्षाय. खाजग्या प्रभवती नर्मदा अमरकंटात्. परोवेति परः वत्तवा वत्तैति. विहांस खाजग्या वंदनां कुर्वन्ति सरस्वत्याः. बालिकायाः माता शिक्षिका अस्ति तो अस्या बालिकायाः. भो बालिकाः यूयं पाकशालायाम् आवेदनं तो पचयः. खाजग्या माधुर्यम् अस्ति तो मधौ माधुर्यम् अस्ति. माता सर्वदा खाजग्या तो माता सर्वदा पूजनीयाः. खाजग्या शत्रुपा इव तो वृक्षाः शत्रुपा इव. एकचक्षुकः अस्ति तो काकः. अगर कर्कशः कंठः क अस्ति तो वायसः कंठः कर्कशः अस्ति. तो આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે જે ટેટ 2નું 2013નું જે ભાષાના વિદ્યાર્થીઓ માટે છે એનું સંપૂર્ણપણે વિડીયો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો અને દરેક પરીક્ષાર્થીઓ માટે મારા તરફથી બેસ્ટ ઓફ લક. મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.